ગઈ તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી એક 11 વર્ષીય બાળક નામી મોહમ્મદભાઈ બિલાલભાઈ શેરશિયા નાઓનું અપહરણ થયેલ, જે સંબંધે ગઢ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો દાખલ થઈ, જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તથા શ્રી CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓએ LCB SOG પેરોલ ફ્લો તથા ગઢ પોલીસે ગુનો શોધી કાઢવા સૂચના કરતા, જે સૂચના અન્વયે શ્રી VG પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર તથા શ્રી MJ ચૌધરી SOG પાલનપુર તથા શ્રી BP મેઘલાતર પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા સર્કલ તથા શ્રી TN મોરડિયા સીપો ઇન્સ્પેક્ટર સાયબર પોલીસ સ્ટેશન તથા શ્રી JG સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો પાલનપુરની સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરે ગુનો શોધવા કાઢવા કાર્યરત હતા. દરમિયાન ટોકરિયા ગામની સીમમાંથી ગ્રામજનો મારફત એક બાળકની લાશ મળ્યા અંગેની જાણ થતાં તે અપહરણ થયેલ બાળક હોય, જે તમામ ટીમોને સૂચના કરી આરોપીને શોધી કાઢવા સારું જાણ કરતા હ્યુમન સોર્સ મારફતે તેમજ CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ સેન્ટ્રો કાર જણાતા મળતા તે અંગે શંકાસ્પદ સેન્ટ્રો કારની તપાસ કરતા શંકમદ ઈસમ ફારૂકભાઈ જમાલભાઈ દાઉવા રહે ટોકરિયા તાલુકો પાલનપુર વાળાઓ ઉપર શંકાના આધારે તેઓને SOG ઓફિસ લાવી પૂછપરછ કરતા તેમજ તેઓની શંકાસ્પદ ગાડીની તપાસ કરતા ગાડીની અંદરથી લોહીના નિશાન મળી આવતા વધુ તપાસ કરતા આરોપી બાળક સાથે જાતીય અડપલા કરતા સારું તેમજ ટોકરિયા ગામેથી અપહરણ કરી ટોકરિયા ગામની સીમમાં અવાવરૂ જગ્યામાં લાવી બાળક સાથે અડપલા કરતા બાળકે વિરોધ કરી પોતાને ઘરે કહી દેવાનું જણાવતા પોતાના આ કૃત્ય બાબતે ગામમાં જાણ થઈ જશે તેવા ડરથી તેને બાળકની હત્યા કરી તે અવાવરૂ જગ્યાએ નાખી દઈ પોતાના ઘરે જતો રહેલી હકીકતને જણાવેલ હોય. મજકૂર આરોપીને પુરાવા આધારે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. મરણ જનાર મોહમ્મદ બિલાલભાઈ શેરશિયા ઉંમર વર્ષ 11 રહે ટોકરિયા તાલુકો પાલનપુર. પકડાયેલ આરોપી ફારૂકભાઈ સૌ જમાલભાઈ જાતે દાઉવા મુસ્લિમ ઉંમર વર્ષ 47 ધંધો વેપાર રહે ટોકરિયા જમાલપુર ત્રીજી ગલી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા. બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધીની સાથે પાલનપુર બનાસકાંઠા. તારીખ 14/7/2024ના રોજ જે ગઢ વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આઈધર એના માતાએ આઈધર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે, ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે. બની શકે છે કે દાદા દાદી પાસે હોય, નાના નાની પાસે હોય, ઓર અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય. આવા સંજોગોમાં 18 વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલ્નરેબલ બની જતું હોય છે. આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા 60 વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર્થે વધારે બહાર રહેતા હશે, તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે OP બીટ છે ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે. એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે. અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશો જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી. બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે, જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય ને મૂંઝાતા હોય, એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરાણું અંજામથી બચાવી બી શકે. હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધાર્થે વધારે બહાર રહો છો, બાળક એકલું છે, નાનું છે, અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો, અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો. એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.